બે છોકરાઓ અને બે છોકરીઓ, બે ભાઈ અને બે બહેનો છે, બરોબર. સમૂહમાંથી 3ની એક સમિતિ બનાવી છે, એક કમિટી છે આપણે, એક 3ની બનાવવાની છે, બરોબર. આ સમિતિમાં 2 છોકરાઓ અને 1 છોકરી હોવી જોઈએ, બરોબર. કમ્પલસરી 2 છોકરા અને 1 છોકરી હોવી જોઈએ, અને આપણે સંભાવના મેળવવાની છે, બરોબર. ટોટલ 4 જણા છે. આપણે પેલા કુલ પરિણામ ઉપર જ મારો બોલાવવાનો. ટોટલ 4 જણા છે, 4માં 3 પસંદ કરવાના છે, 4C3 થશે, બરોબર. હવે ગઈકાલે મેં તમને કીધું આવું હોય ને ત્યારે આવી લાંબી કથા નહીં કરવા જવાની કે ભાઈ આને આપણે 3 વખત લખીએ અને 3 ગુણ્યા 2 ગુણ્યા 1 કરીએ, આ 3 2 3 2 જાય પછી 4 વધે. જ્યારે n અને r બે ઉતરતા ક્રમમાં હોય, ખાસ યાદ રાખજો, ત્યારે n બરાબર તમારો ફાઇનલ જવાબ આવે. અહીંયા જો 4 આવ્યા, તમારા કુલ પરિણામો 4 છે, બરોબર છે. હવે શું કીધું છે તો ભાઈ 2 છોકરાઓ હોવા જોઈએ, એટલે 2 માંથી તમારે 2 હોવા જોઈએ, અને એટલે ગુણાકાર, અને એક છોકરી હોવી જોઈએ, એટલે 2 માંથી 1 છોકરી હોવી જોઈએ, બરોબર. n અને r બે સમાન હોય એટલે જવાબ હંમેશા 1 આવે. અને આ બે ઉતરતા ક્રમમાં હોય ત્યારે મેં તમને કીધું કે બરાબર શું આવે, n આવે. 1 ગુણ્યા 2 તો 2 થાય, 2 ના છેદમાં કેટલા તો કે 4. આ બરાબર કેટલા થાય, 1 ના છેદમાં 2, બરોબર. 1/2 or 0.5 ફાઇનલ આન્સર છે, બરોબર છે. ડી બરાબર 1/2 આપણો ફાઇનલ આન્સર થશે.